નમસ્કાર, માય સેલ્ફ અમિત સર ફ્રોમ તપસ્વી ક્લાસીસ. દરેક વિદ્યાર્થી મિત્રોનું 11 કોમર્સના વિડીયો લેક્ચર્સમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અકાઉન્ટન્સી, બુક કીપિંગ, નામાના મૂળ તત્વો, હિસાબી પદ્ધતિ. આ વિષય અંતર્ગત મારા પાછલા લેક્ચરમાં મેં તમને જે કંઈ પણ શીખવાડેલું હતું એ બરોબર તમને સમજાઈ ગયેલું હોય ને આવડી ગયેલું હોય. વિદ્યાર્થી મિત્રો, આપણા માટે ખૂબ જ આ નવો વિષય પણ મહત્વનો, ખૂબ જ આપણી કારકિર્દી માટે ખૂબ જ અગત્યનો અને મહત્વનો વિષય છે. અત્યારે આપણે આ હિસાબી પદ્ધતિના વિષયનું ફાઉન્ડેશન, બેઝિક, મૂળ શીખી રહ્યા છીએ. તો સૌપ્રથમ હું તમને આગળના લેક્ચરમાં જે મેં તમને સમજાવેલું છે, જે કરાવેલું છે, તમે લખી પણ નાખેલું હોય એમનું રિપીટેશન કરી દો. આપણે કયા પ્રકારની હિસાબી પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે, આપણા માટે કઈ હિસાબી પદ્ધતિ ખૂબ જ મહત્વની કહેવાય, હિસાબી પદ્ધતિઓની કુલ પદ્ધતિઓ પૈકી કઈ એવી હિસાબી પદ્ધતિ છે કે જે સમગ્ર વિશ્વમાં ઉપયોગી થાય છે, તો કે દ્વિનોંધી નામા પદ્ધતિ. બરોબર, રાઈટ? તમને દરેકને ખ્યાલ જ છે કે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ નામની હિસાબી પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. આ હિસાબી પદ્ધતિમાં વ્યવહારોની બેવડી અસર સંકળાયેલી હોય છે. આ હિસાબી પદ્ધતિ દ્વારા આપણે ધંધાકીય આર્થિક વ્યવહારોની બે અસર બહાર કાઢતા શીખવાનું છે, બે અસર આપતા શીખવાનું છે. તો સૌપ્રથમ આ દ્વિનોંધી નામા પદ્ધતિ અંગેની રજૂઆત, આ દ્વિનોંધી નામા પદ્ધતિ અંગેની સૌપ્રથમ શરૂઆત કઈ સાલમાં થઈ વિદ્યાર્થી મિત્રો? તો કે આ હિસાબી પદ્ધતિની સૌપ્રથમ શરૂઆત ઈસવીસન 1494 માં થઈ. કયા વ્યક્તિએ કરી? તો કે ઇટાલીના લ્યુકા પેસિયોલી નામના ગણિત શાસ્ત્રીએ, સાધુએ, પાદરીએ આ હિસાબી પદ્ધતિની સૌપ્રથમ શરૂઆત કરી હતી. તો આ હિસાબી પદ્ધતિ અંતર્ગત આપણા માટે મહત્વનો અને અગત્યનો ટોપિક કયો બની રહે? તો કે સાહેબ, દ્વિનોંધી નામા પદ્ધતિનો અભ્યાસ કરવાનો હોય તો આ પદ્ધતિમાં આપણે વ્યવહારોની બે અસર આપતા શીખવું પડે. તો વ્યવહારોની બેવડી અસર એ આપણા માટે હિસાબી પદ્ધતિના પાયા રૂપે પ્રથમ ટોપિક છે. વ્યવહારોની બેવડી અસર શીખતા પહેલા વ્યવહારો વિશેની સમજ આપણામાં હોવી જોઈએ કે કેવા વ્યવહારોને ધંધાકીય વ્યવહારો કહેવાય, આ વ્યવહારોને કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે, આ વ્યવહારોની ડેફિનેશન શું થાય, એમના ઇલ્યુસ્ટ્રેશન કેવા હોય, તો એમની સમજ પણ મેં તમને મારા પાછલા લેક્ચરમાં આપેલી હતી. તો વ્યવહારોનો અર્થ શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે જે વ્યવહારોનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય તેવા વ્યવહારોને આર્થિક, જે વ્યવહારોનો એક પ્રકાર છે. અહીંયા ડેફિનેશન વ્યવહારોની, તો કે બે વ્યક્તિઓ વચ્ચે થતી અરસપરસ આર્થિક લેવડ દેવડને, બે વ્યક્તિઓ વચ્ચે થતી અરસપરસ આર્થિક લેવડ દેવડને ધંધાકીય વ્યવહાર કહે છે. બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ, બિઝનેસ ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવહારોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે? તો કે આ વ્યવહારોના મુખ્ય બે પ્રકાર પડે છે. ધંધાકીય વ્યવહારોને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલો પ્રકાર કયો? તો કે ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ, એટલે કે આર્થિક વ્યવહારો. બીજો વ્યવહાર કયો સ્ટુડન્ટ? તો કે નોન ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ, એટલે કે બિન આર્થિક વ્યવહારો. હવે પ્રશ્ન એમના ઉપરથી, કેવા પ્રકારના વ્યવહારોની હિસાબી ચોપડા પર નોંધ કરવામાં આવે છે? કેવા પ્રકારના વ્યવહારોની હિસાબી ચોપડાઓ પર નોંધ કરવામાં આવે છે? તો કે આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડા પર નોંધ થાય છે. તો કેવા પ્રકારના વ્યવહારોની હિસાબી ચોપડાઓ પર નોંધ કરવામાં આવતી નથી? કેવા પ્રકારના વ્યવહારોની હિસાબી ચોપડાઓ પર નોંધ કરવામાં આવતી નથી? તો કે બિન આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડાઓ પર કોઈ પણ પ્રકારની નોંધ કરવામાં આવતી નથી. તો આર્થિક વ્યવહારો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? આર્થિક વ્યવહારો એટલે શું? આર્થિક વ્યવહારની વ્યાખ્યા ઉદાહરણ સહિતની જણાવો. તો તમારી નોટબુકમાં તમે બરોબર લખેલી જ છે, એકવાર રિપીટ કરી નાખો કે જે વ્યવહારોનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય, જે વ્યવહારોનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય તેવા તમામ વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે.
બરોબર, એમના ઉદાહરણ આપ્યા છે, એક બે ઉદાહરણ ત્યાં સેટ કરી દીધા કે આપણે આપણા ધંધા માટે આટલા રૂપિયાની કિંમતનું ફર્નિચર ખરીદ્યું એ આર્થિક વ્યવહાર છે. આપણે આપણા દુકાનના કર્મચારીને પગાર ચૂકવ્યો એ પણ એક પ્રકારનો આર્થિક વ્યવહાર છે. પછી બિન આર્થિક વ્યવહાર એટલે શું? બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય? તો કે જે વ્યવહારોનું મૂલ્ય નાણાંમાં આંકી ન શકાય, જે વ્યવહારોનું મૂલ્ય નાણાંમાં આંકી ન શકાય તેવા તમામ વ્યવહારોને બિન આર્થિક વ્યવહારો કહે છે. એમના ઉદાહરણ સેટ કર્યા કે આપણે કોઈ પણ કામ નક્કી કરીએ કે જે કામ ભવિષ્યમાં કરવાનું હોય એટલે વર્તમાન સમયમાં આવા વ્યવહારથી ધંધામાં કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ કે કોઈ પણ પ્રકારનો અવેજ આવતો ન હોય કે ધંધાકીય એકમમાં આપણી દુકાનમાં આવા વ્યવહારથી વર્તમાન સમયમાં કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ કે કોઈ પણ પ્રકારનો અવેજ રોકડ કે ચેક આપણે ગુમાવતા ન હોઈએ એવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવાય. એટલે એમની અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મુજબની ડેફિનેશન જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી ન શકાય તેવા તમામ વ્યવહારને બિન આર્થિક વ્યવહારો કહેવાય. એમના ઉદાહરણ પણ સેટ કર્યા કે આપણા ધંધા માટે ફર્નિચર ખરીદવાનું નક્કી કર્યું એટલે એ બિન આર્થિક વ્યવહાર થયો. નક્કી કર્યું મીન્સ આપણે હજી ખરીદ્યું નથી ફર્નિચર આપણી દુકાનમાં આવ્યું નથી, આપણે ફર્નિચર વાળાને કોઈ પણ પ્રકારના નાણાં આપ્યા, તો આ એક પ્રકારનો બિન આર્થિક વ્યવહાર છે. ભલે બિન આર્થિક વ્યવહારોનું ભવિષ્યમાં આર્થિક વ્યવહારમાં રૂપાંતર થવાનું પણ જ્યારે એનું કન્વર્સેશન ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સમાં થાય ત્યારે જ એમનું નામું ચોપડા પર લખવાનું. ત્યાં સુધી આવા વ્યવહારો ઓન પેપર જ હોય છે, બુકમાં વ્યવહાર તરીકે દ્રશ્યમાન હોય છે, લખેલા હોય છે, પણ એમની હિસાબી ચોપડા ઉપર કોઈ પણ પ્રકારની નોંધ વિદ્યાર્થી મિત્રો કરવામાં આવતી નથી. બરાબર, તો હવે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારની સમજૂતી મેળવ્યા બાદ અત્યારે જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ બેવડી અસર માટેનો એક બેઝ છે કે વ્યવહારોની બેવડી અસર આપતા પહેલા આટલું જાણવું જરૂરી છે. તો એમાં સૌપ્રથમ વ્યવહારોની બેવડી અસરના ટોપિક અંતર્ગત આપણે વ્યવહારો વિશેની જાણકારી પ્રાપ્ત કરી, વ્યવહારોના પ્રકાર આપને ખ્યાલ આવી ગયો, બંને પ્રકારની ડેફિનેશન ઉદાહરણો સહિત સેટ કરતા આવડી ગઈ. હવે અહીંયા હું તમારી સમક્ષ એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ તમને સમજાવું છું જે આપણી ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામમાં 2 થી 3 માર્ક માટેનો પ્રશ્ન તરીકે આવે. સેક્શન સી માં જેનું સ્થાન હોય, આપણી પેપર સ્ટાઇલ મુજબ વિભાગ સી માં 3 ગુણના જે સવાલો આપણને ફર્સ્ટ ટર્મિનલ 11મા ધોરણની પ્રથમ પરીક્ષા 6 માસિક પરીક્ષામાં વિભાગ સી માં આ પ્રકારનો 3 માર્કનો એક પ્રશ્ન આવે છે કે નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક તે જણાવો. એટલે આપણે સિમ્પલ આપણે આવા પ્રકારના પ્રેક્ટિકલ પ્રોબ્લેમને ડેફિનેશન અનુસાર સોલ્વ કરવાના. આપણે આર્થિક વ્યવહારની વ્યાખ્યા અને બિન આર્થિક વ્યવહારની આ વ્યાખ્યા બરાબર આવડે છે, આપણને દરેકને ખબર છે, મેં તમને દરેકને સમજાવેલું છે કે જે વ્યવહારથી આપણી દુકાનમાં કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ આવતી હોય, જે વ્યવહારથી આપણા ધંધામાં કંઈ રોકડ અથવા ચેક આવતા હોય, અથવા તો જે વ્યવહારથી આપણી દુકાનમાંથી કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ જતી હોય, જે વ્યવહારથી આપણા ધંધામાંથી કોઈ પણ પ્રકારની રોકડ અથવા તો ચેક આપણા દુકાનમાંથી જતો હોય તો એને નાણાંમાં મૂલ્ય આંકી શકાય તેવો આર્થિક વ્યવહાર કહેવાય. તો આપણે આ પ્રકારના પ્રેક્ટિકલ પ્રોબ્લેમમાં કે નીચેના વ્યવહારોમાંથી આર્થિક છે કે બિન આર્થિક તે જણાવો, આ પ્રકારનો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ જે બેઝિક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ કહેવાય, આવો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આપણી સમક્ષ આપવામાં આવે તો આપણે ડેફિનેશન આધારિત ડિસાઇડ કરવાનું કે આ લખવાનું માત્ર વ્યવહારની નીચે આર્થિક અથવા બિન આર્થિક, પણ રોંગ આન્સર આપવાનો નથી. આપણે વ્યાખ્યા યાદ કરી બરાબર ઈ ડેફિનેશનને ઈ ટ્રાન્ઝેક્શન્સ ઉપર અપ્લાય કરી અને આઉટપુટ લેવાનું છે કે ધીસ ઇઝ ધ ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન ઓર નોન ઇકોનોમિકલ, આ આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક. તો બરાબર હવે તમને આ આર્થિક અને બિન આર્થિક વિશે બરાબર આ એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ અહીંયા લખેલો છે એ સમજાવું છું, જે તમારે સમજ્યા પછી તમારી નોટબુકમાં લખી લેવાનો છે. પહેલા સૌપ્રથમ તમારે સમજૂતીમાં ધ્યાન આપવાનું છે, તો બરાબર ધ્યાન રાખો. હવે અહીંયા મેં તમને બોર્ડમાં 10 ટ્રાન્ઝેક્શન્સ લખેલા છે કે આવા ટ્રાન્ઝેક્શન્સના સોલ્યુશન માટેનો ક્વેશ્ચન કે આ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન્સ ઇકોનોમિકલ છે કે બિન ઇકોનોમિકલ, નીચે આપેલા વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક તે જણાવવાનું છે. એટલે વ્યવહારોમાં સૌપ્રથમ જો અહીંયા ધ્યાન રાખો, રૂપિયા 25,000 રોકડ ધંધામાં મૂડી તરીકે લાવી તો આ
આ વ્યવહારમાં આપણે ડેફિનેશન ને મૂકીએ તો બરાબર આ વ્યાખ્યાને આના ઉપર મૂકો તો કે આ વ્યવહારથી આપણા ધંધામાં કઈ પણ પ્રકારની ચીજ વસ્તુ અવૈધ તરીકે રોકડ કે કઈ આવે છે તો કે હા સર 25,000 રોકડ ધંધામાં કેપિટલ ધંધામાં મૂડી તરીકે લાવ્યા તો એનો મતલબ એમ કે આપણા ધંધામાં 25,000 રૂપિયા રોકડા આવ્યા તો આ પૈસા ધંધામાં આવ્યા તેથી આ વ્યવહારને એક પ્રકારનો આર્થિક વ્યવહાર કહેવાય તો આનો આન્સર આપણે શું આપવાનો તો કે આ 25,000 રૂપિયા રોકડ ધંધામાં આવ્યા છે આ વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય છે આ વ્યવહારથી ધંધાની રોકડ શિલકમાં વધારો થાય છે આ વ્યવહારથી ધંધાના માલિકની મૂડીમાં વધારો થાય છે તેથી આ વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય એટલે નીચે અહીંયા આપણે આન્સર જવાબ તરીકે આર્થિક વ્યવહાર તેવું લખી નાખવાનું ત્યારબાદ રૂપિયા 10,000 રોકડા બેંકમાં ભર્યા તો દરેક દુકાનદારે પોતાના નાણાંની વ્યવસ્થા માટે ફાઇનાન્સિયલ અરેન્જમેન્ટ માટે દરેક ધંધાર્થીનું બેંકમાં અકાઉન્ટ હોય છે તો આ બેંકમાં નાણાં ભરવા અને બેંકમાંથી નાણાં ઉપાડવા માટે વેપારી ખોલાવતો હોય છે તો અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે રૂપિયા 10,000 રોકડા બેંકમાં ભર્યા એટલે આપણે આપણી દુકાનમાંથી 10,000 રૂપિયા લઈ અને બેંકમાં ભરીએ એવા તો એનો મતલબ એવો થાય કે આપણા ધંધામાંથી 10,000 રૂપિયાની રોકડ શિલક ઓછી થઈ છે આપણા દુકાનમાંથી આપણા ધંધાકીય એકમમાંથી 10,000 રૂપિયાની રોકડ શિલક ઓછી થઈ છે તો આ વ્યવહાર પણ એક પ્રકારનો આર્થિક વ્યવહાર જ ગણાય બરાબર કે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય છે બરાબર ત્યારબાદ વ્યવહાર નંબર 3 માં બરાબર વાંચન કરો રૂપિયા 28,000 ની કિંમતનો માલ રૂપિયા 28,000 ની કિંમતનો માલ રાહુલ સ્ટોર્સ નામની એક દુકાન પેઢીનું નામ છે માંથી રોકડેથી ખરીદ્યો તો એનો મતલબ એવો થાય કે ભાઈ આપણે જે ચીજ વસ્તુનો વેપાર કરતા હોઈએ ને વિદ્યાર્થી મિત્રો આવી ચીજ વસ્તુને ધંધાકીય એકમનો માલ કહેવાય કે કાપડના વેપારી માટે કાપડ માલ છે દવાના વેપારી માટે દવા માલ છે અનાજના વેપારી માટે અનાજ એક પ્રકારનો માલ કહેવાય બિયારણના વેપારી માટે બિયારણ માલ કહેવાય તો એમ 28 એની ડેફિનેશન વ્યવહારની બેવડી અક્ષરમાં બરાબર તમને લખાવી દઈશ પણ જે શબ્દ નવા આવતા જાય હું વ્યવહારો દ્વારા તમને સમજાવતો જાઉં છું અને જ્યારે જરૂર પડશે ત્યારે એનું રાઇટિંગ પણ કરાવી દઈશ એટલે 28,000 ની કિંમતનો માલ આપણે આપણી દુકાનમાં રાહુલ સ્ટોર્સ નામની એક દુકાનમાંથી રોકડેથી ખરીદ્યો તો આ વ્યવહારથી આપણી દુકાનમાં માલ આવે છે માલ સ્ટોકમાં વધારો થશે અને આપણી દુકાનમાંથી 28,000 રૂપિયાની રોકડ ઘટશે એટલે રોકડમાં ઘટાડો થશે તો આ વ્યવહારનું 100% મૂલ્ય નાણાંમાં આંકી શકાય છે તેથી આ વ્યવહારને પણ એક પ્રકારનો આર્થિક વ્યવહાર જ કહેવાય તો આ વ્યવહારની નીચે પણ આપણે આન્સર શું આપીશું તો કે આર્થિક વ્યવહાર ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ ત્યારબાદ વ્યવહાર નંબર 4 બરાબર રીડ કરો રૂપિયા 15,000 ની કિંમતના માલનો ઓર્ડર વિરાટ સ્ટોર્સને આપ્યો તો બરાબર હવે આપણે આમાં 15,000 રૂપિયા લખેલા છે 15,000 ની કિંમતના માલનો ઓર્ડર વિરાટ સ્ટોર્સને આપ્યો તો આ વ્યવહારથી તમે બરાબર નક્કી કરો કે આ વ્યવહારથી આપણી દુકાનમાં માલ આવે છે તો કે ના સાહેબ આપણે તો માત્ર વિરાટ સ્ટોર્સને માલનો ઓર્ડર આપ્યો હજી આપણે વિરાટ સ્ટોર્સને કોઈ પણ પ્રકારના રૂપિયા આપ્યા હોય એવો પુરાવો આ વ્યવહારમાં આપેલો નથી કે આપણને માલ મળી જતો હોય એવો ભાસ આ વ્યવહારમાં આપેલો નથી માત્ર આપણે વિરાટ સ્ટોર્સ નામની એક પેઢીને વિરાટ સ્ટોર્સ નામની એક દુકાનને 15,000 ના માલનો અત્યારે ઓર્ડર બુક કરાવ્યો પણ આ ઓર્ડર બુક કરાવતી વખતે કોઈ પણ પ્રકારના નાણાંની લેવડ દેવડ કે ચીજ વસ્તુની લેવડ દેવડ કરેલી નથી તેવો કોઈ પણ પ્રકારનો ભાસ આ વ્યવહારમાંથી નીકળતો નથી એનો મતલબ એવો થાય કે આ વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું નથી તો આપણા માટે ભલે અહીંયા રૂપિયા 15,000 લખેલા હોય પણ આ વ્યવહાર એક પ્રકારનો બિન આર્થિક વ્યવહાર ગણાય આ વ્યવહારની હિસાબી ચોપડા ઉપર આપણે અસર કરવાની નથી એટલે આનો આન્સર શું આવશે તો કે આનો આન્સર બિન આર્થિક વ્યવહાર તેવું લખવાનું બરાબર રાઈટ સ્ટુડન્ટ્સ ચાલો ફરી હવે ત્યાર પછીના વ્યવહાર ઉપર આગળ વધીએ ટ્રાન્ઝેક્શન નંબર 5 રૂપિયા 22,000 ની કિંમતનો માલ આયુષને રોકડાથી વેચ્યો આપણે આપણી દુકાનમાં જે ચીજ વસ્તુનો આપણે બિઝનેસ કરીએ છીએ આપણી દુકાનમાં જે ચીજ વસ્તુનો આપણે વેપાર કરીએ છીએ આવી ચીજ વસ્તુ એટલે કે માલ
એક આયુષ નામના કસ્ટમર ગ્રાહકને આપણે રોકડાથી વેચ્યો, ટુ બી સેલ, આપણે એને વેચાણ કર્યું, તો આ વ્યવહાર કરવાથી આપણે રૂપિયા 22,000 રોકડ પ્રાપ્ત કરીએ છીએ અને આપણી દુકાનમાંથી માલ સ્ટોક ઘટે છે, જાય છે. એટલે આ વ્યવહાર દ્વારા આપણે બે વ્યક્તિઓ વચ્ચે ચીજ વસ્તુની અરસપરસ લેવડ દેવડ થઈ કહેવાય. આપણી અને આયુષ વચ્ચે એક પ્રકારનો આર્થિક વ્યવહાર બન્યો કહેવાય. આપણે આયુષ નામના ગ્રાહકને માલનું વેચાણ કર્યું, તેથી રોકડ આપણે પ્રાપ્ત કરીએ છીએ અને આપણી દુકાનનો માલ આપણે ગુમાવીએ છીએ. તો આ વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય છે. તેથી આ વ્યવહારને આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવશે. આનો આન્સર આપણે આર્થિક વ્યવહાર એવું લખવાનું. ત્યારબાદ આગળ વધીએ. આ 5 ટ્રાન્ઝેક્શન્સ તમને બરોબર સમજાઈ ગયેલા હોય. હમણાં હું તમને બરોબર એક વખત આ 10 ટ્રાન્ઝેક્શન સમજાવી અને પછી એમને આન્સર નીચે લખાવી દઉં છું, જે તમે તમારી નોટબુકમાં લખી નાખવાના છે. ચાલો, વ્યવહાર નંબર 6 ઉપર આગળ વધીએ. આયુષી તરફથી ₹18,000 નો માલ મોકલવા માટેનો ઓર્ડર મળ્યો. તો આપણા એક ગ્રાહક, આપણા એક કસ્ટમર કે જેનું નામ આયુષી છે, આ આયુષી નામની એક કસ્ટમરે આપણને 18,000 નો માલ મોકલવા માટેનો ઓર્ડર આપ્યો. એટલે એમના તરફથી આપણને ઓર્ડર મળ્યો. તો આ ઓર્ડર મળતાની સાથે આપણે કોઈ પણ પ્રકારના આયુષી પાસેથી રોકડા રૂપિયા મેળવતા નથી. અત્યારે આપણે આયુષીને કોઈ પણ પ્રકારનો માલ ડિસ્પેચ કરતા કે માલ મોકલતા નથી. તો આ વ્યવહાર માત્ર ઓન પેપર રહેશે. આ વ્યવહાર દ્વારા કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુની કે કોઈ પણ પ્રકારના અવેજની રોકડની લેવડ દેવડ બનતી નથી, થતી નથી. તો એટલા માટે આ વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાતું નથી. એટલા માટે આ વ્યવહારને ધંધાકીય એકમ માટે કેવો વ્યવહાર કહેવાય? તો કે નોન ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ. તો આનો આન્સર આવશે બિન આર્થિક વ્યવહાર. રાઈટ સ્ટુડન્ટ્સ, બરાબર. ત્યાર પછી આગળ વધીએ. વ્યવહાર નંબર ટ્રાન્ઝેક્શન્સ નંબર 7. કર્મચારી સંજયભાઈ, આપણી દુકાનમાં કામ કરતા કર્મચારી કે જેનું નામ સંજયભાઈ છે, એને ₹8,000 પગારના રોકડા ચૂકવ્યા. તો આપણે સંજયભાઈની સેવાનો લાભ લઈ આપણી દુકાનનું મોટા ભાગનું કામ સંજયભાઈ પાસેથી કરાવી અને એમને વળતર સ્વરૂપે એમને સેલેરી તરીકે આપ્યા. તો એનો મતલબ એમ કે આ વ્યવહાર દ્વારા પૈસા ચૂકવ્યા તેવો ભાસ થાય છે, કે આ વ્યવહાર એવું બતાવે છે કે આપણે સામેવાળાની સર્વિસનો લાભ લઈ અને આ સર્વિસના વળતર રૂપે આપણે એને ₹8,000 આપેલા છે. તો આ વ્યવહારથી ધંધામાંથી રોકડ જાય છે એવો એક ભાસ રહેલો છે. તો આ વ્યવહારને ધંધાકીય એકમ માટે ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ એટલે કે આર્થિક વ્યવહાર કહેવાય. તો આનો આન્સર શું હશે વિદ્યાર્થી મિત્રો? તો આનો જવાબ શું લખવાનો આપણે? આર્થિક વ્યવહારો. રાઈટ. ચાલો, ત્યારબાદ ₹7,000 ના પગારથી આનંદભાઈને કર્મચારી તરીકે નોકરીએ રાખવાનું નક્કી કર્યું. હવે એક આનંદભાઈ નામના વ્યક્તિને આપણે આપણી દુકાનમાં સર્વિસ તરીકે, એમ્પ્લોયર તરીકે, કર્મચારી તરીકે નોકરીએ રાખવાનું નક્કી કર્યું. નથી આપણે આનંદભાઈને ₹7,000 નોકરીએ રાખતી વખતે તરત જ પગારના એડવાન્સ તરીકે આપેલા, એવો કોઈ પણ પ્રકારનો પુરાવો આપેલ નથી. આનંદભાઈએ કોઈ પણ પ્રકારની આપણને હજી સર્વિસ આપેલી. માત્ર નક્કી થયેલી ઘટના, આવું એક મનોમન આપણે ધંધાકીય એકમમાં નક્કી કરી લીધું છે કે ભાઈ આનંદભાઈને 7,000 ના પગારથી નોકરીએ રાખવાના છે. રાખ્યા નથી એમને પગાર આપ્યો, નથી એમની સર્વિસનો આપણે લાભ લીધો. તો આ વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાતું નથી. આ વ્યવહારથી ધંધામાં કોઈ પણ પ્રકારની રોકડ જતી નથી, કે આ વ્યવહારથી ધંધામાં કોઈ પણ વ્યક્તિની સેવાનો કે ચીજ વસ્તુનો આપણને કશો લાભ પ્રાપ્ત થતો નથી, મળતો નથી. તો આ વ્યવહાર ધંધાકીય એકમના દ્રષ્ટિકોણથી કેવો વ્યવહાર ગણાય? તો કે સિમ્પલ આન્સર સર, નોન ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ, કે જેને બિન આર્થિક વ્યવહાર. તો આમનો જવાબ આપણે બિન આર્થિક વ્યવહાર તરીકે આપીશું. ત્યારબાદ આગળ વધીએ. ટ્રાન્ઝેક્શન્સ નંબર 9 માં પુત્રના જન્મદિવસ નિમિત્તે ₹12,000 ની કિંમતનો મોબાઈલ ખરીદીને ભેટ આપ્યો. એક ધંધાના માલિક ના પુત્રનો જન્મદિવસ હતો, એટલે આ ધંધાના માલિકે નક્કી કર્યું કે મારે મારા પુત્રને મારા જન્મદિવસે આટલા રૂપિયાની કિંમતનો મોબાઈલ ખરીદીને ભેટ આપવો છે. અને તેણે ખરેખર તે કામ કરી પણ નાખ્યું.
પુત્રનો જન્મદિવસ આવે છે, પુત્રનો જન્મદિવસ નિમિત્તે ધંધાનો માલિક દુકાનમાંથી 12,000 રૂપિયા લઈ મોબાઈલની દુકાને જાય છે, સરસ મજાનો મોબાઈલ ખરીદે છે, ગિફ્ટ તરીકે પેક કરાવે છે અને પોતાના પુત્રને હેપી બર્થડે ના વિશ માટે આ ગિફ્ટ તરીકે આપી દે છે. તો એનો મતલબ એમ કે આ વ્યવહારથી દુકાનમાંથી 12,000 રૂપિયા ઘટ્યા છે. તો આ વ્યવહાર ધંધામાંથી રોકડ જાય છે તેવો ભાસ સૂચવે છે. આ વ્યવહાર ધંધામાંથી 12,000 રૂપિયા પુત્ર માટે વાપર્યા છે એવો ભાસ બતાવે છે. તેથી આ વ્યવહારને એક પ્રકારનો આર્થિક વ્યવહાર ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ કહેવાય. ત્યારબાદ લાસ્ટ વન, આર્થિક અને બિનઆર્થિક વ્યવહારના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ અંતર્ગત આ છેલ્લો વ્યવહાર પત્નીના જન્મદિવસ નિમિત્તે, એક ધંધાના માલિકની પત્નીનો બર્થડે છે, જન્મદિવસ છે, આ નિમિત્તે 10,000 ની કિંમતની સાડી ભેટ તરીકે આપવાનું નક્કી કર્યું. એટલે બરોબર ધ્યાન રાખીને સમજજો, ભેટ તરીકે આપવામાં આવે તો એ આર્થિક કહેવાય, પણ ભેટ તરીકે આપવાનું નક્કી કર્યું મીન્સ ધંધાના માલિકે પોતાની પત્નીને જન્મદિવસે હું તને 10,000 ની કિંમતની સાડી ભેટ તરીકે આપીશ એ વાત માત્ર કરેલી છે, એવું માત્ર ડિસાઈડ કરેલું છે, એવું નક્કી કરેલું છે. આ વ્યવહારથી ધંધામાંથી કોઈ પણ પ્રકારની રોકડ ઓછી થતી નથી કે આ વ્યવહારથી હજી ધંધાના માલિકે પોતાના પત્નીને જન્મદિવસ નિમિત્તે ભેટ તરીકે કોઈ પણ વસ્તુ આપેલી નથી. તો એનો મતલબ એવો થાય કે આ વ્યવહારથી ધંધામાં કોઈ પણ ચીજ વસ્તુ જતી હોય કે ધંધામાં કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ આવતી હોય એવો કશો ભાવ નથી, ભાસ નથી. એટલે આ વ્યવહાર ધંધાના દ્રષ્ટિકોણથી નાણાંમાં મૂલ્ય ન આંકી શકાય તેવો બિનઆર્થિક વ્યવહાર કહેવાય. બરાબર. તો હવે દરેક વિદ્યાર્થી મિત્રોને આ 10 વ્યવહાર બરાબર સમજાઈ ગયેલા હોય તો હવે ફરી એક વખત રિપીટ કરતો જાવ ને એના આન્સર લખતો જાવ. તો બરાબર ધ્યાન રાખજો, આપણે સોલ્વ કરી રહ્યા છીએ. નીચેના વ્યવહારો આર્થિક છે કે બિનઆર્થિક તે જણાવવાનું. આ આર્થિક અને બિનઆર્થિક એની વ્યાખ્યાઓ ઉપરથી જ ખ્યાલ આવશે. જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય તેવા તમામ વ્યવહારોને આર્થિક વ્યવહારો કહેવાય. જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં ન આંકી શકાય તેવા તમામ વ્યવહારોને બિનઆર્થિક વ્યવહાર કહેવાય. હિસાબી ચોપડા ઉપર વ્યવહારોની બેવડી અસર કે હિસાબી ચોપડા પર અસર થતી હોય તેવા વ્યવહારો આર્થિક વ્યવહારો જ હોય છે. બિન આર્થિક વ્યવહારોનું ક્યારે પણ હિસાબો કરવાના હોતા નથી. બિન આર્થિક વ્યવહારોનો કદી પણ બેવડી અસર આપવાની હોતી નથી, એટલે ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે સૌપ્રથમ આપણો બેવડી અસર આપતા પહેલાનો ફર્સ્ટ ટોપિક નક્કી કરવું કે વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક. તો સૌપ્રથમ એક ધંધાનો માલિક પોતાના ધંધામાં કેપિટલ તરીકે 25,000 રોકડા લાવે છે, મૂડી તરીકે 25,000. તો આ વ્યવહારથી ધંધામાં 25,000 રૂપિયા રોકડા આવે છે. આ વ્યવહારનું મૂલ્ય 100% નાણાંમાં આંકી શકાય છે. તેથી આ વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય. તો એના આન્સરમાં આવી રીતના લખવાનું, આર્થિક વ્યવહાર. બરાબર સમજાઈ ગયો. હવે સેકન્ડ વનમાં બરાબર જો કે એક ધંધાના માલિકે 10,000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા. તો આ વ્યવહારથી ધંધામાંથી રોકડ જાય છે. દુકાનના ગલ્લામાંથી 10,000 રૂપિયા લઈને ધંધાનો માલિક બેંકમાં ભરવા ગયો હોય તો ધંધામાંથી રોકડ શિલક ઘટે છે. તેથી આ વ્યવહારનું મૂલ્ય પણ નાણાંમાં આંકી શકાય છે. આ વેપારી અને બેંક વચ્ચે થયેલો વ્યવહાર કહેવાય. વેપારી અને બેંક વચ્ચે બે વ્યક્તિઓ વચ્ચે થતી અરસપરસ આર્થિક લેવડ દેવડને વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાતું હોય, એટલે વ્યવહારથી ચીજ વસ્તુ કે રોકડ નામનો હવે ધંધામાં આવતો હોય અથવા ચીજ વસ્તુ કે રોકડ ધંધામાંથી જતી હોય તેવા વ્યવહારને નાણાંમાં મૂલ્ય આંકી શકાય તેવા આર્થિક વ્યવહારો કહેવાય. તો આ વ્યવહાર 100% નાણાંમાં મૂલ્ય આંકી શકાય તેવો ઇકોનોમિકલ આર્થિક વ્યવહાર છે. તો આનો આન્સર પણ પહેલા વ્યવહારની જેમ જ આર્થિક વ્યવહાર એવો આવશે. અને અહીંયા પણ આન્સરમાં આપણે આર્થિક વ્યવહાર તેવું લખવાનું. ચાલો ત્યાર પછી ટ્રાન્ઝેક્શન્સ નંબર 3 ઉપર ધ્યાન રાખો કે 28,000 ની કિંમતનો માલ. બરોબર, મેં અહીંયા તમને દરેકને માલ વિશે સમજાવી દીધું કે વેપારી છે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય, આવી ચીજ વસ્તુને ધંધાકીય એકમનો માલ કહેવાય. રાહુલ સ્ટોર્સમાંથી રોકડેથી ખરીદ્યો. તો એનો મતલબ એવો થાય કે આપણે આપણા ધંધામાં શું પ્રાપ્ત કરીએ, મેળવીએ, તો કે માલ આપણા ધંધામાં આવે છે. જે ચીજ વસ્તુની આપણે ખરીદી કરી ચીજ વસ્તુ આપણા ધંધામાં આવશે અને
આપણે આ ચીજ વસ્તુની ખરીદી બદલ રાહુલ સ્ટોર્સ નામની દુકાનને રોકડા ચૂકવેલા છે, તો આપણા ધંધામાંથી 28,000 ની રોકડ શિલક ઘટશે, તો આ વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય છે. આ વ્યવહારથી બે વ્યક્તિ વચ્ચે અરસપરસ લેવડ દેવડ થઈ કહેવાય. તેથી આ વ્યવહારને પણ ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ જ કહેવાય. આ વ્યવહારની બેવડી અસર કરવાની હોય, આ વ્યવહારની હિસાબી ચોપડા ઉપર નોંધ પણ કરવાની હોય, બરાબર. પણ ઈ શીખતા પહેલા આ શીખવું જરૂરી હોય કે આર્થિક છે કે બિન આર્થિક. ચાલો વ્યવહાર નંબર 4 ઉપર ધ્યાન આપો દરેક. ₹15,000 ની કિંમતના માલનો ઓર્ડર વિરાટ સ્ટોર્સને આપો. અહીંયા વ્યવહારમાં ₹15,000 લખેલા છે, એનો મતલબ એવો નથી થતો કે પૈસા લખેલા હોય એટલે આર્થિક જ હોય. ગમે એટલા 50,000 લાખ 2 લાખ રૂપિયા લખેલા હોય પણ કામ જ નક્કી કર્યું હોય, કામ કર્યું જ ન હોય, ચીજ વસ્તુની લેતી દેતી થતી જ ન હોય, નાણાંની લેતી દેતી થતી જ ન હોય, તો આવો વ્યવહારને નાણાંમાં મૂલ્ય ન આંકી શકાય તેવો બિન આર્થિક વ્યવહાર કહેવાય. તો બરોબર અહીંયા ધ્યાન રાખો. આપણે વિરાટ સ્ટોર્સ નામની એક દુકાનને માત્ર માલનો ઓર્ડર બુક કરાવ્યો છે, ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર બુક કરાવતી વખતે આપણે નથી વિરાટ સ્ટોર્સને કોઈ પણ પ્રકારના રોકડા રૂપિયા આપ્યા કે વિરાટ સ્ટોર્સે આપણને કોઈ પણ પ્રકારનો માલ જ મોકલાવ્યો નથી. માત્ર ઓન પેપર ઓર્ડર બુક કરાવવાની ઘટના બનેલી છે. ભલે આ વ્યવહારનું કન્વર્સેશન ઇકોનોમિકલમાં થાય ભવિષ્યમાં, પણ એવું આવે ત્યારે કેમ કરવું એ પણ હું તમને શીખવાડી દઈશ. તો અત્યારે આપણા માટે આ વ્યવહાર નોન ઇકોનોમિકલ એટલે કે બિન આર્થિક વ્યવહાર છે. તો આનો આન્સર આપણે આપીશું બિન આર્થિક વ્યવહારો. ચાલો બરાબર રેડી સ્ટુડન્ટ્સ, બરાબર 4 ના આન્સર સમજાઈ ગયા દરેકને. હવે 22,000 ની કિંમતનો ટ્રાન્ઝેક્શન્સ નંબર 5 વ્યવહાર નંબર 5. 22,000 ની કિંમતનો માલ આયુષને રોકડેથી વેચ્યો. તો આપણે આપણી દુકાનનો માલ, આપણે જે ચીજ વસ્તુનો વેપાર કરીએ છીએ, આવો માલ એક ગ્રાહક આયુષને રોકડેથી વેચ્યો. આયુષ નામનો એક ગ્રાહક આપણી દુકાનમાં આવે છે અને એને આપણે 22,000 રૂપિયાનો માલ વેચ્યો, તો એમના તરફથી આપણને રોકડા રૂપિયા મળ્યા. તો રોકડ આપણા ધંધામાં આવે છે અને આપણે એમને માલ પેક કરીને આપી દીધો, તો માલ આપણા ધંધામાંથી જાય છે. તો આ વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય છે. આ વ્યવહારથી બે વ્યક્તિઓ વચ્ચે અરસપરસ લેવડ દેવડ થાય છે. તેથી આ વ્યવહારને ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ એટલે કે આર્થિક વ્યવહાર કહીશું. તો આનો આન્સર આવશે આર્થિક વ્યવહારો. પછી ચાલો પછી હવે આ 5 વ્યવહારનું જે સોલ્યુશન મેં તમને આપ્યું છે એને બરાબર નોટબુકમાં કદાચ લખી નાખેલું હોય, ન લખી નાખેલું હોય તો એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો, બરાબર. હવે વ્યવહાર નંબર 6 તરફ આપણે આગળ વધીએ. ટોટલ 10 વ્યવહારોની પ્રેક્ટિસ આપણે આર્થિક અને બિન આર્થિકની કરવાની છે. મેં તમને કીધું એમ કે 3 માર્ક માટે ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામમાં આવો એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવે જે આપણા માટે ખૂબ જ સરળ છે. ફર્સ્ટ ટાઈમ ખાલી વ્યાખ્યા આવડતી હોય ને તો એ આ પ્રકારનો દાખલો સોલ્વ કરતા આવડી જ જવાનો હોય, બરાબર. એટલે આમાં કઈ અઘરું નથી, ખૂબ જ સરળ છે. ચાલો હવે આયુષી તરફથી 18,000 નો માલ મોકલવા માટેનો ઓર્ડર મળ્યો. તો બરાબર જોજી, આપણને આપણા એક ગ્રાહક કે જેનું નામ આયુષી છે, આ આયુષી નામના કસ્ટમરે આપણને માલનો ઓર્ડર આપ્યો. એમના તરફથી આપણને માલનો ઓર્ડર મળ્યો. તો હજી આપણને આયુષી તરફથી કોઈ પણ પ્રકારની રોકડ પ્રાપ્ત થયેલ નથી. હજી આપણે આયુષ્યને કોઈ પણ પ્રકારનો માલ મોકલી આપતા નથી. તો આપણા માટે આ વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી નથી શકાતું. એટલા માટે આ વ્યવહારને આપણે આર્થિક વ્યવહાર ગણશું કે બિન આર્થિક? તો કે સર બિન આર્થિક વ્યવહાર છે. આ વ્યવહારથી કોઈ પણ પ્રકારની લેતી દેતી આપણી અને આયુષી વચ્ચે થતી નથી. તો આમનો આન્સર શું આવશે? તો કે બિન આર્થિક વ્યવહારો. બિન આર્થિક વ્યવહારો.
ચાલો પછી હવે ટ્રાન્ઝેક્શન્સ નંબર કેટલામાં આપણે પહોંચ્યા તો કે વ્યવહાર નંબર 7 ઉપર કર્મચારી સંજયભાઈને રૂપિયા 8,000 ના પગાર 8,000 પગારના રોકડા ચૂકવ્યા. આપણી દુકાનમાં સર્વિસ કરતા કર્મચારી એમ્પ્લોયર સંજયભાઈને 8,000 એમની સર્વિસનો લાભ લઈને વળતર તરીકે આપણે સેલરી પગારના ચૂકવ્યા. તો આ વ્યવહાર ધંધામાંથી રોકડ જાય છે તેવો ભાસ બતાવે છે કે આપણે સંજયભાઈની સેવાનો લાભ લીધો, આપણી દુકાનનું કામ સંજયભાઈ પાસેથી કરાવ્યું અને પછી એમને આપણે 8,000 રૂપિયા સેલેરી ના આપ્યા. તો એનો મતલબ એમ કે આ વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય છે. આ વ્યવહારથી આપણે સેવાનો લાભ લઈને બદલામાં વળતર તરીકે રોકડા રૂપિયા આપીએ છીએ એટલે આપણા ધંધામાંથી રોકડ શિલક ઘટે છે. તેથી આ વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. તો આનો આન્સર શું આપીશું વિદ્યાર્થી મિત્રો? તો કે આ વ્યવહાર ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન છે. તેથી આ વ્યવહારનો જવાબ આર્થિક વ્યવહાર એવો અપાય. ચાલો ત્યાર પછી રૂપિયા 7,000 ના પગારથી આનંદભાઈને કર્મચારી તરીકે એમ્પ્લોયર તરીકે નોકરીએ રાખવાનું નક્કી કર્યું. હવે આપણે આ વાત માત્ર નક્કી કરેલ છે, આપણે નથી આનંદભાઈને નોકરી પર રાખ્યા, નથી આનંદભાઈની સર્વિસનો લાભ લીધો, નથી આનંદભાઈને કોઈ પણ પ્રકારના રોકડા રૂપિયા આપ્યા. તો એનો મતલબ એમ કે આ વ્યવહારથી આપણી અને આનંદભાઈ વચ્ચે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થતી નથી. તો આ વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાતું નથી. તેથી આ વ્યવહારને બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવશે. તો આનો આન્સર નોન ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ મીન્સ બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર. ચાલો ત્યાર પછી વ્યવહાર નંબર 9 પુત્રના જન્મદિવસ નિમિત્તે રૂપિયા 12,000 ની કિંમતનો મોબાઈલ ખરીદી અને ભેટ તરીકે આપ્યો. એક ધંધાના માલિકે પોતાના પુત્રના જન્મદિવસ નિમિત્તે 12,000 ની કિંમત એટલે દુકાનમાંથી 12,000 રૂપિયા રોકડા લઈ મોબાઈલની દુકાનેથી મોબાઈલ લઈ ગિફ્ટ તરીકે પેક કરાવી અને પોતાના પુત્રને ભેટ તરીકે આપ્યો. તો એનો મતલબ એમ કે આ વ્યવહાર ધંધામાંથી રૂપિયા 12,000 રૂપિયા ઓછા થયા હોય, ધંધામાંથી 12,000 રૂપિયા ઘટ્યા હોય તેવો ભાસ બતાવે છે. તેથી આ વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય છે. તેથી આ વ્યવહારને આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવશે. તો આનો આન્સર આપણે આપીશું ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ મીન્સ આર્થિક વ્યવહાર. રાઈટ. ચાલો પછી હવે લાસ્ટ વન 10મો વ્યવહાર પત્નીના જન્મદિવસ નિમિત્તે રૂપિયા 10,000 ની કિંમતની સાડી ભેટ તરીકે આપવાનું નક્કી કર્યું. તો એક ધંધાના માલિકની પત્નીનો બર્થડે જન્મદિવસ નિમિત્તે ઈ માલિકે પોતાની પત્નીને 10,000 ની કિંમતની સાડી ભેટ તરીકે આપી. એવું હોય તો આર્થિક થાય, પણ ભેટ તરીકે આપવાનું નક્કી કર્યું. તો નક્કી કર્યું મીન્સ હજી સાડીની ખરીદી કરવામાં આવેલી નથી, હજી ધંધામાંથી 10,000 રૂપિયા ઘટ્યા નથી. આ વ્યવહાર ધંધામાંથી કોઈ પણ ચીજ વસ્તુ જતી હોય કે ધંધામાં કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ આવતી હોય એવો કશો ભાસ બતાવતો નથી. તો આ વ્યવહાર ધંધાના દ્રષ્ટિકોણથી નાણાંમાં મૂલ્ય ન આંકી શકાય તેવો બિન આર્થિક વ્યવહાર હશે. તો આનો આન્સર આપણે આપીશું નોન ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન્સ. બિન આર્થિક વ્યવહારો. દરેક વિદ્યાર્થી મિત્રોને આર્થિક અને બિન આર્થિક વિશેની સમજૂતી પ્રાપ્ત થયેલી હોય, મળી ગયેલું હોય, સમજાઈ ગયેલું હોય, પ્રેક્ટિસ કરવાની, એનું વાંચન અને લખન વધારેમાં વધારે વખત કરવાનું, જેથી આપણો બેઝ સોલિડ બને હિસાબી પદ્ધતિ અંગેનો. અને આ આર્થિક અને બિન આર્થિક વ્યવહારો અંગેની વધારાની પ્રેક્ટિસ હું તમને પછી મારા નેક્સ્ટ લેક્ચરમાં આપી દઈશ અને પછી આપણે આગળ વધીશું. બરાબર? તો અહીંયા લેક્ચર પૂર્ણ કરું છું. નમસ્કાર.